Friends, always we have done grammar practice, but આજના આ શોર્ટ્સમાં વન વર્ડને ડિફરન્ટ વે યુઝ કરીને ઘણા બધા કોન્સેપ્ટ એકસાથે ક્લિયર કરી શકાય છે. વન વર્ડ આ સાંભળીને થોડું અટપટું લાગે છે કે હાઉ ટુ ડુ ઇમ્પ્લિમેન્ટ ઇન અ સ્પીકિંગ સ્કિલ. સો ફ્રેન્ડ્સ, બિલીવ મી, આઈ ટેલ ધ ટ્રુથ. લેટ્સ ટેક અ એક્ઝામ્પલ. વર્ડ ઇઝ અ સે. સે એટલે કે કહેવું. યુ કેન યુઝ સે વર્ડ્સ ઇન અ વેરિયસ વે. લાઈક હું કહું છું, આઈ સે. મેં કહ્યું, આઈ સેડ. હું કહીશ, આઈ વિલ સે. હું કહી શકું છું, આઈ કેન સે. હું કહી શકી, આઈ કુડ સે. મારે કહેવું જોઈએ, આઈ શુડ સે. મારે કહેવું જ જોઈએ, આઈ મસ્ટ સે. મારે કહેવાની જરૂર છે, આઈ નીડ ટુ સે. મારે કહેવાની આદત હતી, આઈ યુઝડ ટુ સે. મારામાં કહેવાની હિંમત છે, આઈ ડેર ટુ સે. હું કદાચ કહી શકું, આઈ મે સે. હું કદાચ જ કહી શકું, વેરી લેસ પોસિબિલિટી હોય તો આઈ માઇટ સે. હું નહીં કહું, આઈ ડોન્ટ સે. મેં ના કહ્યું, આઈ ડિન્ટ સે. હું નહીં કહીશ, આઈ વોન્ટ સે. તો ફ્રેન્ડ્સ, આ રીતે વન વર્ડ્સને યુઝ કરીને સેન્ટેન્સ પ્રેક્ટિસ વિથ કન્સિસ્ટન્સી અમેઝિંગ રિઝલ્ટ કેન બી પ્રોડ્યુસ ઇન અ સ્પીકિંગ સ્કિલ.